હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં ને? હું કલ્પેશ રાવલ તમારું આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. બધાના જેઈ મેઇન અને એડવાન્સના એક્ઝામ ફિનિશ થઈ ગયા હશે અને આઈ હોપ કે એ એક્ઝામ તમારા બહુ જ સરસ ગયા હશે. ને જો સરસ ના પણ ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આ વિડીયો સિરીઝમાં આપણે ગુજરાતની જે અમુક પ્રાઇવેટ કોલેજ છે અને ગવર્મેન્ટ કોલેજ છે જે સારી સારી છે એનું આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ કે તમે એમાં કેવી રીતે એડમિશન લઈ શકો છો. તો જોસા કાઉન્સલિંગ 2025 આ વિડીયોમાં આપણે શેના ઉપર ચર્ચા કરીશું કે તમે જોસા કાઉન્સલિંગના થ્રુ તમે કઈ કઈ કોલેજમાં એડમિશન લઈ શકો છો, શું તમે જોસા કાઉન્સલિંગમાં એલિજિબલ છો કે નહીં, અને તમારે ત્યાં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની. હવે આ વિડીયો સ્ટાર્ટ કરવાથી પહેલા હું તમને આ વિડીયોની ઇમ્પોર્ટન્સ સમજાવવા માંગુ છું, તો બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો. લાસ્ટ યર 2 વિદ્યાર્થીઓ હતા ઓકે, જેમની ત્યાં જેઈ મેઇનમાં રેન્ક 2 lakhsના અરાઉન્ડ અને બીજા વિદ્યાર્થીની રેન્ક હતી જે 7,000 અરાઉન્ડ. હવે જે વિદ્યાર્થીની રેન્ક 2 lakhsના અરાઉન્ડ હતી એ વિદ્યાર્થીએ જોસા કાઉન્સલિંગનું પ્રોપર ગાઈડન્સ લીધું અને એ જોસા કાઉન્સલિંગમાં આપણે ચોઇસ ફિલિંગ કરી તો એને લાસ્ટ રાઉન્ડ જે આપણે કહેવાય C7 રાઉન્ડ એમાં એને એક આપણે ડિસેન્ટ એનઆઈટી મળી ગઈ. બટ જસ્ટ એના સામે એક વિદ્યાર્થી એવો હતો જેની રેન્ક કેટલી હતી 7,000. એને જોસા કાઉન્સલિંગનું પ્રોપર ગાઈડન્સ નહીં લીધું અને એને જોસા કાઉન્સલિંગમાં આપણે શું કરી ચોઇસ ફિલિંગ કરી, જે એની રેન્ક હતી એના પ્રમાણે કોલેજ મળવી જોઈતી હતી એ એને નહીં મળી. તો હું આપણે બધા વિદ્યાર્થીઓને ઓકે જેની આપણે રેન્ક શું સારી હોય કે ખરાબ હોય એ બધા વિદ્યાર્થીઓને હું એક જ એડવાઇસ આપશું કે તમે આ વિડીયોને ઠેક લાસ્ટ સુધી જોજો અને આમાં જે હું તમને ઇન્ફોર્મેશન આપું છું એ તમે બધી આપણે નોટ ડાઉન કરજો. તો સ્ટાર્ટ કરીએ. શું છે જોસા? જોસા એક સરકારી એજન્સી છે કે જે પ્રવેશ પ્રક્રિયાનું સંચાલન કરે છે. હવે આ 5 પ્રકારની કોલેજોના એડમિશનમાં હેલ્પ કરે છે. યા પછી હું આમ પણ કહી શકું છું કે આ 5 પ્રકારની કોલેજમાં એડમિશન લેવા માટે તમને જોસા કાઉન્સલિંગ થ્રુ એડમિશન લેવું પડશે, યા પછી જોસા કાઉન્સલિંગમાં પાર્ટિસિપેટ કરવું પડશે. આ જે 5 પ્રકારની કોલેજ છે એને 2 ભાગમાં હું બ્રેકડાઉન કરું છું. ફર્સ્ટ છે આઈઆઈટી અને જે બીજું ભાગ છે એને હું એનઆઈટી પ્લસ થી કહું છું. હવે બીજા ભાગમાં કોણ આવશે? એક તો એનઆઈટીઝ આવશે, એક આવશે આપણે ટ્રિપલ આઈટીઝ, અને એક આવશે જીએફટીઆઈએસ ને એક આવશે આઈઆઈઈએસટી સિબુપુર. ઓકે, હવે આપણે જે જીએફટીઆઈએસ શું છે એ બેટા એ ગવર્મેન્ટ ફંડેડ જે છે અમુક કોલેજ હોય છે. તો આજે 4 પ્રકારની જે કોલેજ તમારા સામે દેખાય છે આને હું જે એનઆઈટી પ્લસ કહું છું રાઈટ નાઉ માટે. આગળ જઈને એના મેં આને જે છે 2 કેટેગરીમાં એટલા માટે બ્રેકડાઉન કર્યું કેમ કે આગળ જઈને એનો યુઝ થવાનો છે, એટલા માટે તમે હમણાં ધ્યાન રાખજો. હું જ્યારે આઈઆઈટીઝ બોલું તો આઈઆઈટીઝ એટલે કે 23 આઈઆઈટીઝ, અને જ્યારે હું એનઆઈટી ઈ પ્લસ બોલું એનો મતલબ શું છે? આ 4 પ્રકારની કોલેજ. હવે તમે આપણે જે જોસા કાઉન્સલિંગમાં પાર્ટિસિપેટ લેવા માટે યોગ્ય છો કે નહીં એ આપણે આ સ્લાઇડ ઉપર જોઈશું. જો તમે 12માં 75% લાવતા હોય યા તો પછી તમે ટોપ 20% આવતા હોય તમારા સ્ટેટમાં, ઓકે, આ બંનેમાંથી કોઈ એક પણ હશે તો ચાલશે, તો તમે આપણે જોસા કાઉન્સલિંગમાં પાર્ટિસિપેટ લઈ શકો છો. હું તમને આ વસ્તુ અગેન બોલું છું કે આ ફર્સ્ટ બેસિક નીડ છે, મતલબ કે આ સૌથી ફર્સ્ટ તમારી કન્ડિશન છે. જો આ કન્ડિશન ફર્સ્ટ હોવી જ જોઈએ, મતલબ 12માં તમારા 75% યા પછી તમે ટોપ 20%માં હોવા જ જોઈએ. હવે એના પછી આપણા જોડે 3 પ્રકારના વિદ્યાર્થીઓ છે કે એક પ્રકારના એવા વિદ્યાર્થીઓ હશે કે જેને શું જેઈ મેન્સ અને જેઈ એડવાન્સ બંને એક્ઝામ આપેલા હશે. હું અગેન બોલું છું બેટા બધા કે તમારે 12માં 75% છે અને તમે જેઈ મેન અને જેઈ એડવાન્સ આપો છો તો જ તમે અહીંયા જોસા કાઉન્સલિંગમાં બેસી શકશો. ઓકે, આવું નહીં કે તમારે બોર્ડમાં જે છે 70% હોય અને તમે કહેશો કે નહીં હું હવે જેઈ મેન્સ અને જેઈ એડવાન્સ સર હું જે છે મેં એક્ઝામ આપી દીધી છે તો સર હું જોસા કાઉન્સલિંગ બેસી શકશું નહીં. તમારે 12માં 75% હોવા જ જોઈએ. એના પછી જો તમે જેઈ મેન અને જેઈ એડવાન્સ કોઈ પણ એક્ઝામ આપી તો તમે જોસા કાઉન્સલિંગ બેસી શકશો. અને અગેન બેટા અહીંયા આજે મેં તમને 75% કીધા, આ આપણે જનરલ કેટેગરી માટે કીધા છે. ઓકે, બાકી જો એસટી એસસી યા પછી જો તમારે પીડબ્લ્યુડી હશે કોઈ કેટેગરી તો એના માટે 65% બોર્ડની કટ ઓફ છે. નેક્સ્ટ પછી આપણે બીજી આપણે કેટેગરી છે શું છે કે એવા વિદ્યાર્થીઓ જેને જેઈ મીન્સ આપેલું. હવે જેઈ મીન્સ આપેલું એનો મતલબ શું થાય કે હવે એ આવું નથી કે ત્યાં જેઈ એડવાન્સ માટે ક્વોલિફાઈડ હોય છે. ઓકે, મે બી કે એને જેઈ મીન્સમાં બહુ ઓછા પર્સન્ટેજ આવ્યા હશે
તો પણ એ જોસા કાઉન્સલિંગમાં પાર્ટિસિપેટ લઈ શકશે. બટ અગેન હું તમને વારંવાર કહું છું કે આ ફર્સ્ટ કન્ડિશન છે કે એને બોર્ડમાં 75% યા પછી ટોપ 20% આવવા જ જોઈએ, તો જ ત્યાં જોસા કાઉન્સલિંગમાં પાર્ટિસિપેટ કરી શકશે, બરોબર. અને જે થર્ડ કેટેગરી છે શું કે ફોરેનર, મતલબ આઉટ ઓફ જે ઇન્ડિયાવાળા છે કે જે લોકો જેઈ એડવાન્સ ડાયરેક્ટ આપી શકે છે, આ લોકોને જેઈ મીન્સ આપવું કમ્પલસરી નથી અને જેઈ એડવાન્સના માર્ક્સ પરથી એ લોકો ત્યાં જોસા કાઉન્સલિંગ બેસી શકે. ઓકે, તો આ બધી એલિજિબિલિટી છે શેના માટે? આપણે જોસા કાઉન્સલિંગમાં પાર્ટિસિપેટ કરવા માટે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ જે જોસા કાઉન્સલિંગમાં ત્યાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું. તો બેટા જો તમે ગૂગલ ઉપર ટાઈપ કરશો જોસા કાઉન્સલિંગ 2025 તો તમે ડાયરેક્ટ જે છે આ પેજ ઉપર પહોંચી જશો. બટ અગેન કોઈને જે છે લગભગ કંઈ પ્રોબ્લેમ થાય તો તમે આ લિંકથી ડાયરેક્ટ જે છે આ પેજ ઉપર આવી શકશો. અને હવે આ પેજ ઉપર તમે અહીંયા જોશો હમણાં રાઈટ નાઉ કોઈ અપડેટ નથી. અહીંયા જે છે નો પોસ્ટ આપણે ડિસ્પ્લે, એનો મતલબ શું છે હમણાં કોઈ લિંક અહીંયા જનરેટ થઈ નથી શું લોગિન માટે. ઓકે, બટ જ્યારે તમારું રિઝલ્ટ આવશે આપણે જે એડવાન્સનું, તો અહીંયા જે છે તમારું નોટિફિકેશન એ શો કરવાનું ચાલુ થશે. ઓકે, તો હમણાં સુધી તો કંઈ નથી. અહીંયા એક લિંક આવશે, હવે એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો તમે આ પેજ ઉપર આવશો. અગેન કહું છું આ પેજ રાઈટ નાઉ ડિસ્પ્લે નહીં થતો. એ તો મેં લાસ્ટ યરનો 2024નું જે આપણે કાઉન્સલિંગ વાળો પેજ હતો, ઓકે, મેં એને એડિટ કરીને આ તમારા માટે ડમી પેજ બનાવ્યો, બરોબર. તો અગેન આ તમારા માટે છે, એ સમજવા માટે છે. 2 જૂને તમારે જે એડવાન્સનું રિઝલ્ટ આવશે એના પછી ત્યાં લિંક જનરેટ થશે, એના પછી તમે આ પેજ ઓપન કરી શકશો. હવે આ પેજ ઉપર તમે ધ્યાન આપજો કે અહીંયા 2 પ્રકારના વિદ્યાર્થીઓ હશે. એક તો એવા વિદ્યાર્થીઓ કે જે ઓનલી ફોર જેઈ મીન્સ આપેલું છે, અને એક એવા વિદ્યાર્થીઓ કે જે આપણે જેઈ મેન્સ અને એડવાન્સ બંને આપેલું છે. તો જે વિદ્યાર્થીઓ જેઈ મેઇન અને એડવાન્સ બંને આપેલું છે એ લોકો અહીંયા એડવાન્સના પાસવર્ડ ટાઈપ કરજો. ઓકે, અને એવા વિદ્યાર્થીઓ જેને ખાલી જેઈ મેન્સ આપેલું છે એ લોકો ખાલી જેઈ મેન્સના અહીંયા પાસવર્ડ શું ટાઈપ કરવાના છે, બરોબર. ઓકે, અને અહીંયા એપ્લિકેશન નંબર તો તમારો જેઈ મેન્સનો જ આવશે. ભલે તમે જેઈ એડવાન્સ માટે જે ક્વોલિફાય થયા હોય અને જેઈ એડવાન્સની તમે કાઉન્સલિંગ કરતા હોય તો પણ તમારે અહીંયા જેઈ મેન્સના જે એપ્લિકેશન ફોર્મ આવશે. ઓકે, મતલબ આઈઆઈટી માટે પણ આ જ એપ્લિકેશન ફોર્મ આવશે. ઓકે, હવે તમે અહીંયાથી લોગિન કરશો, એના પછી અમુક જે ઇન્ફોર્મેશન જે છે ત્યાં તમને તમારા પેજ ઉપર ઓટોમેટિકલી ફેચ થયેલી આપણે દેખાશે, તો તમારે ગભરાવાની જરૂર નથી. એ ઇન્ફોર્મેશન એ જ છે કે જે તમે જેઈ મેન્સના ફોર્મમાં ભરી હતી. ઓકે, તો હવે જે છે અમુક ઇન્ફોર્મેશન તમે એડિટ કરી શકો છો અને અમુક ઇન્ફોર્મેશન તમે એડિટ નહીં કરી શકતા. અને જે કંઈ નહીં કરી શકતા એડિટ બેટા, તમે નામ ચેન્જ નહીં કરી શકતા, તમે ધોરણ 12નું પરીક્ષા બોર્ડ તમે ચેન્જ નહીં કરી શકતા. મતલબ કે લેટ સપોઝ તમે જે છે ગુજરાત બોર્ડથી એક્ઝામ આપી લે છે, તો અહીંયા તમે જે આવું નહીં કે મારી મરજીથી હવે હું જે છે અહીંયા રાજસ્થાન બોર્ડ કર્યું, નહીં. જે તમે જેઈ મીન્સમાં ભરેલું હશે એ જ અહીંયા બોર્ડ ડાયરેક્ટલી આવશે. ઓકે, એ તમે ચેન્જ નહીં કરી શકતા. સેમ ટુ સેમ તમે પિતાનું નામ નહીં ચેન્જ કરી શકતા, તમે માતાનું નામ નહીં ચેન્જ કરી શકતા, તમે ડેટ ઓફ બર્થ ચેન્જ નહીં કરી શકતા, અને તમે તમારી કેટેગરી પણ ચેન્જ નહીં કરી શકતા. ઓકે, તો અહીંયા ધ્યાન આપજો બેટા બધા કે જો તમે જે જેઈ મેન્સના ફોર્મમાં તમે જનરલ ભરી હોય અને પછી તમારા જોડે હોય કે નહીં સર મારા જોડે હવે જે છે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આવી ગયું, તો સર હું આપણે કેટેગરી ચેન્જ કરી શકશું નહીં. તમે અહીંયા કેટેગરી ચેન્જ નહીં કરી શકતા. ઓકે, તો તમારા લેફ્ટ હેન્ડ સાઈડમાં જે પણ દેખાય છે એ બધી માહિતીઓ તમે ચેન્જ નહીં કરી શકતા, અને જે રાઈટ હેન્ડ સાઈડમાં છે એ બધી તમે માહિતીઓ ચેન્જ કરી શકશો. મતલબ સ્ટેટ ઓફ ડોમિસાઇલ એ તમે ચેન્જ કરી શકશો. ઓકે, હવે સ્ટેટ ઓફ ડોમિસાઇલ શું છે તો બધા લોકો ધ્યાન આપજો. લેટ સપોઝ તમે ગુજરાતના છો, બટ તમે એક્ઝામ કઈ બોર્ડની એક્ઝામ તમારે 12માની એ તમે જે છે ક્યાંથી આપેલી છે? રાજસ્થાનથી. તો તમારે અહીંયા સ્ટેટ ઓફ ડોમિસાઇલ આવશે રાજસ્થાન. ઓકે, તમારું ગુજરાત નહીં આવે. ઓકે, બધા લોકો ધ્યાનથી સાંભળજો કેમ કે આમાં તમે મિસ્ટેક કરો છો. ઓકે, બહુ બધા સ્ટુડન્ટની પણ માહિતી હોય છે કે સર મારે સ્ટેટ કયું ભરવાનું, તો સ્ટેટ ઓફ ડોમિસાઇલ કયું આવશે? જ્યાં તમે 12th આપેલી છે, બરોબર. તો અહીંયા તમે ભૂલ નહીં કરતા. નેક્સ્ટ તમે અહીંયા આપણે જે રાષ્ટ્રીયતા પણ ચેન્જ કરી શકશો. પાસ થયાની જગ્યા, ઓકે, એ પણ તમે ચેન્જ કરી શકશો. ધોરણ 12 પાસ થયાનું વર્ષ, ઓકે, તો અહીંયા તમે જો લેટ્સ સો 2024માં કર્યો હોય તો તમે અહીંયા 2024 લખી શકશો, યા પછી તમે 2025માં કર્યો આ વર્ષે તો તમે 2025નું લખજો, બરોબર. તો એ તમે ચેન્જ કરી શકશો. અને તમે અહીંયા જેન્ડર પણ ચેન્જ કરી શકશો, મેલ ફિમેલ, ઓકે, જે પણ તમારે ચેન્જ કરવું હોય. બટ એ ઓબ્વિયસલી આમાં તમે જે છે જે સ્ટાર્ટિંગમાં ભર્યો હશે એ તો રાઈટ જ હશે. ઓકે, આમાં તમારી મિસ્ટેક ઓછી થશે. આમાં જે તમે એડિટ ના કરી શકો ને આ ઇન્ફોર્મેશન તમે એડિટ કરી શકો. તો હવે તમે જો પેજ લોગિન કર્યો હશે તો તમારા જોડે અહીંયા જે પણ અવેલેબલ ચોઇસ હશે એ તમારે અહીંયા દેખાશે. હવે અગેન અહીંયા સ્ટુડન્ટને કન્ફ્યુઝ થશે કે સર મેં તો આપણે જેઈ મેન્સનું ભર્યું છે, તો સર મને અહીંયા જે છે જે મતલબ આઈઆઈટીઝની ચોઇસ કેમ નહીં દેખાશે? ઓબ્વિયસલી કે તમે જેઈ મેન્સ માટે ભર્યો છે. ઓકે, અને જેઈ મેન્સ થ્રુ તમને જે કઈ કોલેજ દેખાશે? NIT પ્લસ. યાદ છે બેટા મેં તમને કીધું હતું કે NIT પ્લસ,
ઓકે આપણે બે કેટેગરી બનાવી છે. ઓકે એક તો આઈઆઈટી વાળી ને એક એનઆઈટી પ્લસ વાળી. તો જો તમે જેઈ મેન્સ ક્વોલિફાઈ કર્યું છે અને જેઈ મેન્સના થ્રુ તમે એડમિશન લેવા માંગો તો તમને અહીંયા એનઆઈટી પ્લસ વાળી કોલેજ દેખાશે. પણ જો તમે જેઈ એડવાન્સમાં ક્વોલિફાઈ થયા છો અને જેઈ એડવાન્સમાં રેન્ક સારી આવી છે તો તમને અહીંયા જે છે કઈ આઈઆઈટી પણ કોલેજ દેખાશે. ઓકે મતલબ આઈઆઈટી અને એનઆઈટી પ્લસ બંને કેટેગરીની કોલેજ તમને અહીંયા દેખાશે. હવે તમે તમારા ચોઇસના એકોર્ડિંગ અહીંયા કોલેજ સિલેક્ટ આપણે કરી શકો. અગેન હું તમને કહું છું બધી કોલેજ સિલેક્ટ કરવી જરૂરી નથી. જેમ કે હું કહું કે મારી એઆઈઆર જે એડવાન્સના અંદર આપણે 500 છે તો ઓબ્વિયસલી હું પાછળવાળી આઈઆઈટી સિલેક્ટ નહીં કરશું. ઓકે તો તમારે અહીંયા કઈ કોલેજ સિલેક્ટ કરવાની જે તમને લાગતી હોય કે નહીં મારે જે છે આ જ કોલેજમાં એડમિશન જોઈએ તો તમે એ જ કોલેજ સિલેક્ટ કરજો. બધી કોલેજ સિલેક્ટ કરવાની જરૂરત નથી. ઓકે હવે તમે કોલેજ સિલેક્ટ કરી અને મે બી કે તમારી ચોઇસ ઓકે તમે જે છે આપણે ફર્સ્ટ ચોઇસ રાખી શું આપણે આઈઆઈટી બોમ્બે. ઓકે સેકન્ડ ચોઇસ રાખી આઈઆઈટી દિલ્હી. ઓકે થર્ડ ચોઇસ રાખી આઈઆઈટી ખડગપુર. બટ હવે તમને આવું લાગે છે કે નહીં મને જે છે મને જે આપણે લેટ સપોઝ કાનપુર મને જે છે નહીં જોતી કોલેજ તો તમે અહીંયાથી આપણે રિમૂવનો ઓપ્શન તમને દેખાય છે એના ઉપર ક્લિક કરીને તમે એ ચોઇસ રિમૂવ કરી શકો છો. પણ તમને આવું લાગે કે નહીં મને આ ચોઇસ જે છે ઓકે મતલબ જે છે કઈ બેટા મને કાનપુરવાળી ચોઇસ જે છે મને કાનપુરવાળી ચોઇસ ક્યાં દેખાવી જોઈએ મને અહીંયા જે ઉપર દેખાવી જોઈએ જે ખડગપુરની જગ્યાએ તો તમે અહીંયાથી અપ કરીને અહીંયા ઉપર જઈ શકો છો. પણ તમને આવું લાગે કે નહીં મને આ ચોઇસ નીચે જોઈએ તો તમે અહીંયા ડાઉન કરી નીચે જઈ શકો. ઓકે તો તમે એવી રીતે અહીંયા આપણે કોલેજની ચોઇસ કરી શકશો અને જો કોઈ ચોઇસને ઉપર નીચે કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો. હવે આવશે આખું જે છે પ્રોસિજર સ્ટેપ બાય સ્ટેપ અહીંયા ગાઈડ કરશું એટલે પ્લીઝ બધા સ્ટુડન્ટ ધ્યાનથી સાંભળજો. સ્ટેપ નંબર 1 છે રજિસ્ટ્રેશન જે આપણે ઓલરેડી જોઈ લીધું છે. ઓકે કે આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું. ઓકે ત્યાં તમે લોગિન કરશો જેઈ મેન્સના ફોર્મ નંબર અને પછી પાસવર્ડથી તો તમારું રજિસ્ટ્રેશન ત્યાં આવશે. ઓકે એના પછી ચોઇસ ફિલિંગ જે મેં તમને હમણાં લાસ્ટ પેજમાં બતાવ્યું કે આપણે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું. હવે ચોઇસ ફિલિંગ કર્યા પછી મોક સીટ એલોકેશન આવશે. આમાં જે બહુ બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે તો પ્લીઝ સાંભળજો બધા લોકો અહીંયા કે તમારા માટે આ બધી વસ્તુ નવી છે. ઓકે તો હવે એ તમારી નાનીથી નાની ભૂલ દૂર કરવા માટે એ શું કરે એ તમને એક શું તમારી ભૂલો સુધારવા માટે એક રાઉન્ડ આપે. ઓકે કયો રાઉન્ડ છે મોક સીટ એલોકેશન રાઉન્ડ. હવે આમાં શું થશે કે તમે તમારી ચોઇસ ફિલિંગ ભરી હશે અહીંયા ઓકે સ્ટેપ નંબર 2 માં એના પછી લાસ્ટ યર જે આપણે કટ ઓફ ગઈ હશે તો એના એકોર્ડિંગ તમને શું કરશે એક સીટ એલોકેશન આપશે તમને. ઓકે હવે એનાથી શું છે કે તમને રફ આઈડિયા આવી જશે કે મેં ક્યાં ચોઇસમાં જે ભૂલ કરી હશે. ઓકે તો આ જે છે ઓકે આ લગભગ 2 દિવસનો ટાઈમ હોય છે. ઓકે અહીંયાથી લઈને અહીંયા સુધી ટોટલ 8 દિવસનો ટાઈમ હોય છે. ઓકે તો આ જે 8 દિવસમાં જો તમારે કોઈ ચોઇસ ફિલિંગ ઉપર નીચે કરવી હોય તો તમે કરી શકશો. ઓકે બટ એના પછી લોકિંગ ઓફ ચોઇસ. ઓકે સ્ટેપ નંબર 4 છે કે જે પણ તમે ચોઇસ કરી હશે એ ચોઇસને તમારે લોક કરવી પડશે. ઓકે અને જો તમે લોક નહીં કરશો તો જે તમે લાસ્ટ ચોઇસ જે પણ ભરી હશે એ બધી શું ચોઇસ ઓટોમેટિકલી લોક થઈ જશે. એના પછી તમારે વેઇટ કરવું પડશે અને મે બી 1-2 દિવસનું. અને અગેન હું તમને કહું છું એ વેઇટ કરવાનું અને જો તમારે આગળની અપડેશન માટે તમારે પોર્ટલ ઉપર જવું પડશે ત્યાં તમને નોટિફિકેશન આવશે. ઓકે તમને કોઈ પણ પર્સનલ નોટિફિકેશન નહીં સેન્ડ કરવામાં આવે. ઓકે તો તમારે શું કરવાનું પોર્ટલ ઉપર જઈ રોજે ચેક કરવાનું કે શું ત્યાંથી અપડેટ આવી છે. ઓકે લેટ સપોઝ કે તમારે રાઉન્ડ 5 માં શું તમને સીટ એલોટ થઈ જાય ત્યાં 2 જ ઓપ્શન થશે યા તો તમને સીટ એલોટ થશે તો નહીં થાય તો તમારે આ પ્રોસેસ ફરીથી કરવાનું. ઓકે તો રાઉન્ડ 1 માં જો તમને કોઈ ચોઇસ ના મળે તો અહીંયાથી તમારે શું કરવું પડશે ફરીથી આનું આ પ્રોસેસ કરવું પડશે. પણ લેટ સપોઝ કે તમને ત્યાં સીટ મળી ગઈ તો હવે ત્યાં ઓપ્શન છે કે યા તો તમે એ સીટ જે છે શું કરો એક્સેપ્ટ કરો યા તો પછી કહે નહીં મને જે છે નેક્સ્ટ રાઉન્ડમાં જવું છે તો નો કરીને તમે નેક્સ્ટ રાઉન્ડમાં જઈ શકશો. અને જો તમને સીટમાં ઇન્ટરેસ્ટ હોય થોડું ઘણું કે નહીં મને આપણે કોલેજમાં સીટ ચાલશે બટ હું આગળ જે છે અપગ્રેડેશન માટે જઈ શકું છું યા પછી મારે જવું છે તો તમે યસ કર્યા પછી તમારે શું કરવાનું ડાઉનલોડ ઇનિશિયલ સીટ એલોટમેન્ટ સ્લીપ આપણે ડાઉનલોડ કરવાની. એના પછી તમારે એના ઉપર રેસ્પોન્ડ કરવું પડશે અને ત્યાં તમારે શું કરવું પડશે ઓનલાઈન રિપોર્ટિંગ કરવું પડશે. હવે આ શું છે ઓનલાઈન રિપોર્ટિંગ પ્લીઝ ધ્યાનથી સાંભળજો. ઓકે ઓનલાઈન રિપોર્ટિંગમાં શું થશે કે જો તમને જે સીટ મળી છે ને એ સીટ તમે ઓકે છો કે નહીં મને આ સીટ જોઈ જાવ અને આગળ જે છે ફર્ધર પ્રોસેસમાં નહીં જવાનું તો તમે અહીંયા ફ્રી જે ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરી ઓકે તમે શું કરશો નેક્સ્ટ જશો જે પણ ડોક્યુમેન્ટ માંગશે એ તમારે અપલોડ કરવાના. એ અપલોડ કર્યા પછી
જે તમારી સીટની ફી હશે એ તમારે પે કરવાનું. ઓકે, અગેન એ બધી જો વસ્તુ રાઈટ હશે તો અહીંયા તમારું રેસ્પોન્ડ કરવાનું, મતલબ રાઈટ હશે તો ઓબ્વિયસલી એક્સેપ્ટ કરી દેશે, અને જો કોઈ તમારા ડોક્યુમેન્ટમાં કંઈ ભૂલ હશે તો એ તમારું નોટિફિકેશન આવશે ક્યાં, એ તમારા પોર્ટલ ઉપર, એ નોટિફિકેશન ઉપર રેસ્પોન્ડ કરવાનું. જો તમે રેસ્પોન્ડ નહીં કરશો બેટા તો તમે ત્યાં જોશા કાઉન્સલિંગથી બહાર થઈ જશો. જે બધા સ્ટુડન્ટ ધ્યાન રાખજો કે જે પણ ક્વેરી આવે એના ઉપર રેસ્પોન્ડ કરવું જરૂરી છે. ઓકે, હવે તમે રેસ્પોન્ડ કરી દીધું, ઓકે, તમે સીટનું પે કરી દીધું, અને લાસ્ટમાં તમારું શું આવશે, ફાઇનલ. ઓકે, જે ફાઇનલ જે છે આપણે શું આવશે, પ્રોવિઝનલ સીટ એલોટમેન્ટ લેટર આવશે. એના પછી તમારે શું કરવાનું કે જે લેટર આવે એના પ્રમાણે તમારે કોલેજની સાઇટ ઉપર જવાનું, અને ત્યાં પછી કોલેજમાં આપણે શું કરવાનું, રિપોર્ટ કરવાનું. બરોબર છે કે નહીં? હવે બટ આવું નહીં કે જે તમને ત્યાં સીટ મળે, ઓકે, એ તમને આવું હોય કે નહીં મારે એ સીટ આપણે નહીં જોતી, તો તમે જે છે બીજો ઓપ્શન છે તમારી જોડે ફ્લોટનો. ફ્લોટ ઓપ્શન શેના માટે છે કે તમે સીટ રાઈટ નાઉ તો સિલેક્ટ કરી છે, બટ હું આગળ જે બીજી કોલેજ માટે અપગ્રેડેશન માંગુ છું. ઓકે, તો તમે ફ્લોટ ઉપર ક્લિક કરીને નેક્સ્ટ જે છે પ્રોસિજર માટે જશો. કોઈ એવો વિદ્યાર્થી હોય કે નહીં સર મને જે છે મને કોલેજ તો મળી ગઈ સારી, મને આ જ કોલેજ જોઈએ છે, બટ સર મને એ કોલેજમાં બ્રાન્ચ જે છે એ જે છે ઉપર નીચે જોઈએ, મતલબ કે સર મને હમણાં રાઈટ નાઉ જે છે બ્રાન્ચ મળે છે ઇલેક્ટ્રિકલ, અને મને સર એ કોલેજમાં બ્રાન્ચ જોઈએ છે, લેટ્સ સપોઝ CS જોઈએ છે, તો તમે સ્લાઇડ ઓપ્શન ઉપર ક્લિક કરી અને આગળનું પ્રોસેસ કરી શકશો. ઓકે, તો હવે આ બધા પ્રોસિજર જે છે એ ટોટલ રાઉન્ડ 1 રાઉન્ડ 2માં આપણે ચાલતું રહેશે, તો આનું આ પ્રોસેસ તમારે રિપીટ કરવું પડશે. તો હવે જે લાસ્ટ સ્લાઇડમાં આપણે શું જોયું કે તમારું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર શું થશે આપણે જોશા કાઉન્સલિંગમાં. લાસ્ટ સ્લાઇડમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસિજર બતાવ્યું, એ ટોટલ આ વર્ષેથી ટોટલ 6 રાઉન્ડમાં થશે. તો બેટા રાઉન્ડ 6 જે છે એ તમારા IITમાં એડમિશન લેવા માટે લાસ્ટ રાઉન્ડ હશે. જો તમને આવું હોય કે મને જે છે લાસ્ટ રાઉન્ડમાં IIT નહીં મળે અને મને જે છે NIT મળી શકે છે, તો તમે રાઉન્ડ 2 થી લઈને 5માં ડિસાઇડ કરી લેજો કે મને જે આપણે IIT વાળી કાઉન્સલિંગથી એક્ઝિટ કરી મને NIT પ્લસ વાળી કાઉન્સલિંગમાં જવું છે. ઓકે, એ તમારે ત્યાં ડિસાઇડ કરવું પડશે. અને એના પછી જો NIT પ્લસમાં જવા માટે 2 રાઉન્ડ થશે, એને કહેવાય CSEB રાઉન્ડ. CSEB રાઉન્ડમાં શું થશે, ફીસ ભરવી પડશે તમને. જે તમે લાસ્ટ ફીસ ભરીએ છે એ જે ફીસ છે, જો તમને સીટ નહીં મળી હશે તો આપણે રિફંડ થઈ જશે, બટ આ રાઉન્ડ માટે તમને અલગથી ફીસ ભરવી પડશે, અને એ પણ આપણે કેટલી ફીસ હશે એ મેં અહીંયા શો આપણે કરી દીધી છે. સૌથી પહેલા વિદ્યાર્થી કે જેને એક પણ રાઉન્ડમાં જે પાર્ટિસિપેટ નહીં કર્યો, એકદમ નવો વિદ્યાર્થી જેને જે રાઉન્ડ 1 થી લઈને રાઉન્ડ 5માં એકમાં પણ પાર્ટિસિપેટ નહીં કર્યો, એ ડાયરેક્ટ આમાં પાર્ટિસિપેટ કરી શકશે. અને અમુક એવા વિદ્યાર્થીઓ કે જેને અપગ્રેડ માટે વેઇટ કર્યો અને જે એમની ચોઇસ નહીં મળી, એ પણ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે. ઓકે, તો આ રાઉન્ડમાં તમને જે લાસ્ટમાં સારી કોલેજ મળવાના ચાન્સીસ છે, કેમ કે લાસ્ટ જે રાઉન્ડ 5માં જે અમુક વિદ્યાર્થીઓ શું કરે છે કે ત્યાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન કરી લે, તો એ બધા જે છે આવી કોલેજમાં એડમિશન લે તો એ સીટ ખાલી રહે, તો આમાં મળવાના ચાન્સીસ છે. મેં લાસ્ટ યરના વિદ્યાર્થી વિશે કીધું હતું કે જેની 2 લાખ રેન્ક હતી, તો એને આ રાઉન્ડમાં જે છે સીટ મળી ગઈ. ઓકે, તો તમે જે છે અહીંયા સુધી વેઇટ કરી શકો. હવે આ બધી જે કોલેજ છે કે જેમાં જે છે તમારે જે છે હોમ સ્ટેટ કોટા છે કે યા પછી ઓલ ઓવર ઇન્ડિયા કોટા, તો હું તમને બંને બતાવી દઉં. IITs અને આપણે ટ્રિપલ IITsમાં કોઈ હોમ સ્ટેટ કોટા નથી. ઓકે, એ બધા શું છે ઓલ ઓવર ઇન્ડિયા કોટા છે. ઓકે, નેક્સ્ટ પછી NITsમાં તમારે હોમ સ્ટેટ કોટા હોય છે. ઓકે, અને જે છે અધર સ્ટેટ પણ કોટા હોય છે, મતલબ કે ઓલ ઓવર ઇન્ડિયા પણ કોટા હોય છે. સેમ ટુ સેમ અહીંયા જે બધી કોલેજો મેં લખેલું છે, તો તમને આ ખાલી માહિતી આપવા માટે કે તમે ધ્યાન રાખો કે ભાઈ સ્ટેટ કોટા હોય તો તમે ત્યાં સ્ટેટ કોટાથી પણ એલિજિબલ છો. હવે આ બધી તમારી ચોઈસ છે. ઓકે, ને જનરલી બધાની હોય છે કે ભાઈ હું આ ઓર્ડરમાં જે છે ત્યાં ચોઈસ ફિલિંગ કરું, હે ને. ઓબ્વિયસલી જેમ કે હું કહું કે મારી જે છે ફર્સ્ટ ચોઈસ શું થવી જોઈએ, તો IIT બોમ્બેમાં શું હોવી જોઈએ, CS. ઓકે, એના પછી સેકન્ડ ચોઈસ શું હોવી જોઈએ, IIT બોમ્બેમાં ઇલેક્ટ્રિકલ. એવી રીતે મેં મારા પ્રમાણે આજે ઓર્ડર રાખ્યો છે. હવે આમાં બહુ વિદ્યાર્થીઓ કે નહીં સર મને CS નહીં ગમતી, સર મને જે છે આપણે વધારે જે છે EC ગમે, તો તમે EC પણ ઉપર રાખી શકો છો. બટ જનરલી જે મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટ આવી રીતે જે છે આપણે ચોઈસ રાખે. મેં આ વિડીયોમાં તમને એક વસ્તુને જે છે આપણે ડિટેલમાં મેં તમને સમજાવ્યું કે આપણે જે એડમિશન કેવી રીતે લેવું જોઈએ, યા પછી કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, અને સીટ એલોટમેન્ટમાં કઈ નાની નાની વસ્તુની તમારાથી ભૂલ થઈ શકશે. ઓકે, એમાં તમે સુધારો કેવી રીતે કરી શકશો. હવે આમાં જો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે જે છે કમેન્ટમાં જે લખી શકશો. ઓકે, કે સર મને આ પ્રશ્ન છે તો તમે ગાઈડ કર્યું તો હું તમને જે છે તે રેસ્પોન્ડ કરશું. ઓકે, તો થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.